Hello, very good morning, and welcome back once again. So, today we are going to practice how to calculate mean for group data. See, previous three examples, what we have practiced, example number 1, 2, and 3, we can consider that it was ungrouped data. Ungrouped data means raw data. Now, when it is group data means organized or tabulated data. એક ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ તમે જે અર્લિયર શીખી ગયા કે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન્સ બનાવીને તમને આપ્યું હોય તો હાઉ ટુ કેલ્ક્યુલેટ મીન ફોર દેટ ગ્રુપ ડેટા દેટ વી વિલ ડિસ્કસ ઇન ટુડેઝ લેક્ચર. So, as far as group data is concerned, there are two possibilities that either it is a discrete frequency distribution or it is continuous frequency distribution. That continuous frequency distributions we will discuss later on. Now, how to calculate mean for discrete frequency distributions કોને કહેવાય ફ્રેન્ડ્સ? તો કે જ્યારે તમને XI અને FI એવી રીતના તમને આપ્યું હોય, એટલે કે વેરિયેબલ એન્ડ ફ્રીક્વન્સી એવી રીતના તમને આપ્યું હોય. આ લગભગ તમારો 10th સ્ટાન્ડર્ડના બેઝ ઉપર છે, એટલે સીધો હું તમને સમની અંદર જ લઈ જાઉં. વી વિલ પ્રેક્ટિસ ટુ સમ, એક્ઝામ્પલ નંબર 4 એન્ડ 5. તો એક્ઝામ્પલ 4 તમે જુઓ. The following table shows the number of children per family in certain area. Find mean number of children per family. We have to find mean number. તો આ ટેબલને કઈ રીતના રીડ તમારે કરવાનું કે નંબર ઓફ ચિલ્ડ્રન જે પહેલી કોલમ તમને આપી ઇટ ઇઝ કોલ્ડ XI, બરાબર, એને શું કહેવાય XI. અને નંબર ઓફ ફેમિલીઝ જે સેકન્ડ કોલમ આપી એને કહેવાય FI. તો XI FI વેન ઇટ ઇઝ ગિવન દેટ મીન્સ 0 ચિલ્ડ્રન જે છે એવી કેટલી ફેમિલી તો કે 4, 1 ચિલ્ડ્રનવાળી 8, 2 ચિલ્ડ્રનવાળી 23, લાઇક દેટ ઇટ ઇઝ ગિવન. નાઉ વોટ ઇઝ એવરેજ ચિલ્ડ્રન પર ફેમિલી ઇફ યુ વોન્ટ ટુ ફાઇન્ડ દેટ, તો એ કઈ રીતના આપણે ફાઇન્ડ કરશું? જો તો કે યુ હેવ ટુ પ્રિપેર અ સિમ્પલ ટેબલ વિથ 3 કોલમ. એક તો તમને XI આપ્યું છે દેટ ઇઝ XI કોલમ, એક FI દેટ ઇઝ FI, દેટ ઇઝ નંબર ઓફ ચિલ્ડ્રન એન્ડ નંબર ઓફ ફેમિલી. હવે આ એક કોલમ તમારે સેટ કરવાની દેટ ઇઝ કોલ્ડ FI XI ઓર FX. આમાં ટેક્સ્ટ બુકમાં FX લખ્યું બટ પ્રેક્ટિકલી આપણે એને FI XI કહીએ છીએ, બરાબર. સો યુ હેવ ટુ મલ્ટીપ્લાઇડ X વિથ F. આ બેનું મલ્ટિપ્લિકેશન્સ કરો એટલે તમને FI XI મળે. સે 0 ઇન્ટુ 4 તમે જુઓ, 0 ઇન્ટુ 4 એટલે 0, 1 ઇન્ટુ 8 એટલે 8, 2 ઇન્ટુ 23 46, લાઇક દેટ, 5 ઇન્ટુ 3 15. હવે આનું તમે ટોટલ ફાઇન્ડ આઉટ કરી નાખો. ધીસ ટોટલ is called sigma FI XI. Sigma means sum of FI XI. આ ટોટલ જે 117 અને જે ફ્રીક્વન્સીનો ટોટલ છે that is called N. N is equal to 52. that is it is a information of 50 family. હવે બીજો મતલબ શું થાય ફ્રેન્ડ્સ, હું તમને સમજાવું કે it is information of 52 family. So in 52 family there are total 117 children. આ આખું એનો મતલબ પેલું રો ડેટાના પોઈન્ટ ઓફ વ્યૂથી કરવા જવું હોય તો ઇન 52 ફેમિલી દેર આર ટોટલ 117 સ્ટુડન્ટ્સ. તો હાઉ ટુ ફાઇન્ડ ધી એવરેજ નંબર ઓફ સ્ટુડન્ટ? તો કે સિમ્પલ, એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ, એની ફોર્મ્યુલા આ રીતના છે કે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI XI દેટ ઇઝ ટોટલ નંબર ઓફ ચિલ્ડ્રન ડિવાઇડેડ બાય નંબર ઓફ ફેમિલી દેટ ઇઝ N. તો સિગ્મા FI XI આ ફોર્મ્યુલા એની, બરાબર. સિગ્મા FI XI ઇઝ 117 અપોન 52. તો આન્સર ઇઝ 2.25 ચિલ્ડ્રન પર ફેમિલી. ઓકે, સો ધીસ ઇઝ કોલ્ડ કેલ્ક્યુલેશન ઓફ મીન ફોર ડિસ્ક્રીટ ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન. હવે આ એક સમ તમે પ્રેક્ટિસ કરી નાખજો, બરાબર છે. હવે આમાં જ તે તમારે શોર્ટકટ મેથડ જો એપ્લાય કરવી હોય તો કઈ રીતના એપ્લાય થાય? એઝ આઈ એક્સપ્લેન અર્લિયર, shortcut method when the data is little large. For example 5 તમે જુઓ, example 5, the time taken by bus to travel between two towns on different days is shown in the following table. Time 110, 113, 120, 122, 126 એને આપણે XI કહીએ, બરાબર. અને નંબર ઓફ ડેઝ જે છે એને આપણે FI કહીએ. તો ફ્રેન્ડ્સ હિયર વોટ યુ હેવ ટુ ઓબ્ઝર્વ કે અહીંયા XI જુઓ આ લાર્જ સાઇઝની છે કે નહીં. તમે સિમ્પલી FI XI કેલ્ક્યુલેટ કરવા જાઓ આ બેનું મલ્ટિપ્લિકેશન આનું તો ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક ટાઈમ અને કેલ્ક્યુલેટર વગર થોડું અઘરું પડી જાય. તો હાઉ ટુ મેક ઇટ સિમ્પલ? તો કે હિયર વી કેન એપ્લાય શોર્ટકટ મેથડ.
શોર્ટકટ મેથડમાં આપણે શું કરવાનું એક્ઝેક્ટલી કે ઇન્સ્ટેડ ઓફ 3 કોલમ વી હેવ ટુ પ્રિપેર 4 કોલમ. વિચ 4 કોલમ? xi ઇઝ ગિવન, fi ઇઝ ગિવન. આ બે કોલમ તો તમને આપી જ છે, xi fi. Now this column we have to minimize and we have to find di, that is deviation taken from assumed mean. એટલે કે આ કોલમને આપણે સ્મોલ કરવી છે, બરાબર. તો આમાં તમે જુઓ કે લાઈક અનગ્રુપ ડેટામાં કે a ઇઝ ઇક્વલ ટુ તમારે શું અઝ્યુમ કરવું. તો હિયર દે હેવ ટેકન a ઇઝ ઇક્વલ ટુ 120, that is central number જે છે that is taken as a. So we will minimize the column di is equal to xi minus a. આ રીતના આપણે મિનિમાઇઝ કરીએ. that is from each value of xi, એટલે કે xi ની બધી વેલ્યુઝ જે છે એમાંથી તમે a માઇનસ કરતા જાઓ આ રીતના, તો તમને નવી કોલમ મળે, that is called di column, xi minus a. હવે તમે જુઓ, from each observations we have to deduct 120. So 110 minus 120 is equal to minus 10. તમને આવે 113 minus 120, that is minus 7. 120 minus 120 એટલે 0. 122 બરાબર minus 120 એટલે 2. 126 minus 120, that is 6. So this is your di column, and you can see it becomes very very small compared to xi. 120 તો બધામાં કોમન છે, એટલે we have just reduced the size of xi column. Now once di column is prepared, આ બની જાય, but simply we will take the multiplications fi di. Instead of fi xi નું જે multiplications કરીએ એની જગ્યાએ આપણે શું કરવાનું, fi di. fi di means what? fi into di. તો 7 into minus 10, that is minus 70. એ રીતના બધાની વેલ્યુઝ તમે કેલ્ક્યુલેટ કરો તો છેલ્લે તમને જે ટોટલ આવે, this total is called sigma di. બરાબર, that is total, sorry, this total is called sigma fi di. બરાબર, આ ટોટલને આપણે શું કહેશું, sigma fi di. Now what is formula under shortcut method? તો કે એ આપણે આગળ એડ કરી દેવાનું કે x bar is equal to, what will be the formula? x bar is equal to a, that is assumed mean, plus sigma fi di upon n. બરાબર છે, આવું યાદ આવ્યું તમને? તો એ એટલે બધામાં કોમન જે લીધું છે 120, ઓકે. સિગ્મા fi di, that is minus 139 upon 50. અહીંયા મલ્ટીપ્લાઇડ બાય c જે કર્યું છે, ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન ધીસ સમ. આ સમમાં રિક્વાયર્ડ નથી, એટલે હું કાઢી નાખું છું અહીંથી, બરાબર. પછી આગળના સમની અંદર સીઆઈનો યુઝ આવે છે, હું પછી તમને સમજાવું. સી દેટ ઇઝ કોમન ક્લાસ લેન્થ જોઈ હોય તો તમારે લેવાનું, પણ આમાં તો આપણે લીધું નથી. Okay, so if you apply this formula, so a is 120 sigma fi di minus 139 upon 50. So 120, okay, minus 2.72, so 117.22, that is average time taken by bus. So this is calculation of mean by shortcut method. Okay friends, so complete this two sum in your fair book and wait for the next video. In the next lecture આપણે C ના concept વાળો સમ કરશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.